મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનમાં આવેલા કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે રીડેવલપ કરવામાં આવેલ બાલવાટિકાનું લોકાર્પણ કર્યું. ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જૂ ખાતે હસ્તક આવેલ બાલવાટિકાનું ઉદ્ઘાટન સન 1956માં કરવામાં આવ્યું હતું. બાલવાટિકામાં આવેલી એક્ટિવિટીઓ અત્યારના સમય અનુસાર બાળકોના બૌદ્ધિક અને શારીરિક વિકાસ થઈ શકે એ પ્રકારની બનાવવા બાલવાટિકાનું પીપીપીના ધોરણે રીડેવલપમેન્ટ, મોડર્નાઇઝેશન એન્ડ અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. બાલવાટિકાનું રીડેવલપમેન્ટ, મોડર્નાઇઝેશન એન્ડ અપગ્રેડેશન બાદ બાલવાટિકામાં આવનાર બાળકો અને વાલીઓને મનોરંજન માટે વિવિધ એક્ટિવિટીનો આનંદ મળશે. આ બાલવાટિકામાં એન્ટ્રી ટિકિટ સાથે કેટલીક એક્ટિવિટી નિઃશુલ્ક પણ રાખવામાં આવે છે, જેમાં ક્વીન હાઉસ, કાચઘર, શૂ હાઉસ, લેન્ડસ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન તેમજ ગોલ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ લોકાર્પણ અવસરે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, અમદાવાદ શહેરના સર્વ ધારાસભ્યો, ડેપ્યુટી મેયર જતીન પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.